રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં ચોમાસું વિતરાજ રીતે પહોંચી ગયા છે અને હવામાન વિભાગના અનુસાર મેઘરાજની સવારી અને જામનગર દ્વારકા સુધી પણ પહોંચી ગયા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગળ વધતા માટે સાનુકૂળ અને અતિ ઉત્તમ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ગઈકાલે જૂનાગઢ, આજે વલસાડ જિલ્લા સહિતના ગીર સોમનાથ ભારે મેઘગંગા થઈ ગઈ છે. બીજી બાજુમાં હવામાન વિભાગે 10 વાગ્યા સુધીનું રાજ્યમાં 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાને જે ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર અને હવેલી ઓરેન્જ એલર્ટમાં જે તે આપ્યું છે. કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશભરમાં ચોમાસાની ગતિ મુજબ તીવ્ર બની છે. ચોમાસુનું ઉત્તમ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં, ગુજરાતના બાકીના વિસ્તારોમાં, તેમાં મધ્યમ રાજ્યના અને હરિયાણાના કેટલાક બધા વિસ્તાર તરફથી ઝડપથી આગળ વધી રહ્યા છે. જે સત્તાવાર અહેવાલ મુજબ ચોમાસાની રેખા આજે જામનગર ઉપરાંત ઉદયપુર, અજમેર, ઝુનઝુન, હિસાર અને જે ભીટીના સુધીના પહોંચી ગઈ છે. જે દેશમાં પણ સાર્વત્રિક અને મેઘના સંકેત આપે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.